કહેવામાં આવ્યું કે કઈ કઈ ભુવનમાં છે. એટલે સીધા મહારાજ દશરથ પાસે આવ્યા. મંત્રા ઊભી હતી. મંત્રા, રાજન ક્યાં છે? માં કઈ કઈ ક્યાં છે? મંત્રા કહે ગોપ ભુવનમાં. સુમંતજીને વિશ્વાસ ન આવે. અંદર ગયા. અંદરનું જ્યાં દ્રશ્ય જોયું ત્યાં સુમંતજી પણ ભાંગી પડ્યા છે. મહારાજા દશરથ મૂર્છિત અવસ્થામાં ધરતી ઉપર છે. મહારાણી કઈ કઈ અજુગતા વેશમાં ઊભા છે. મહારાજ દશરથના મુખમાંથી ક્યારેક ક્યારેક શબ્દ નીકળે છે, રામ રામ રામ. આ દ્રશ્ય જોઈને સુમંતજીને થયું કે આ દ્રશ્ય અત્યારે દશરથ રાજાને કેવલ રામની જરૂર છે, મારાથી કાંઈ નહીં થાય. એટલે દોડીને સુમંતજી રામજી પાસે જાય છે. સુમંતજી વડીલ છે એટલે સીતાજી ઘૂંઘટ તાણે છે. દશરથ સમાન સુમંતજીને માન આપે છે, કારણ વડીલ છે. સ્વાગત કર્યું. કહો સુમંતજી. ત્યારે સુમંતજી રામજીને એટલું જ કહે છે કે રામ, ચાલો, પિતાજી તમને યાદ કરે છે. ભગવાન રામ દોડીને આવ્યા. માં કઈ કઈના ભવનમાં દશરથજીની દશા જોઈ અને ભગવાન રામ પોતાના પિતા પાસે આવીને બોલ્યા છે, પિતાજી શું ચિંતા છે? કેમ આ ધરતી પર ઢળી પડ્યાનું કારણ શું? સુમંતજી શું થયું છે પિતાજીને? સુમંતજી કે મને નથી ખબર. એટલે ભગવાન રામ માં કઈ કઈ પાસે જઈને પૂછે છે, માં તમે બતાવો, મારા પિતાની આવી હાલત થવાનું કારણ શું? અને ત્યારે માં કઈ કઈ કહે, બેટા, તારા પિતા પાસે મારા વચન બાકી હતા, એ મેં માંગ્યા અને આ હાલત થઈ. પણ વચનમાં શું માંગ્યું માં? વચનમાં મેં એટલું જ માંગ્યું કે ભરતને રાજ મળે અને રામને વનવાસ મળે. રામ હસવા લાગ્યા, મારો ભરત રાજા બને. માં, તે તો મારા મનની વાતને આજે સિદ્ધ કરી. મને પણ મનમાં એમ હતું કે રામ અયોધ્યાનો રાજા ના બને, મારો ભાઈ ભરત બને. તે તો મારી ઈચ્છા પૂરી કરી દીધી. પણ માં કઈ કઈ કહે, બેટા, હું કરવા જવાની હતી, કાંઈક અને થઈ ગયું છે કાંઈક. ભગવાન રામ પિતાજીને આશ્વાસન આપે છે કે પિતાજી, 14 વર્ષ તો હમણાં પલ માત્રમાં વીતી જશે. મારો ભાઈ ભરત રાજા બનશે અને રાજા ભરત બને તો મારું માન તો ડબલ વધી જાય. હું રાજા બનું તો કોઈ એમ કહે કે રામ રાજા જાય છે, પણ ભરત રાજા બને તો લોકો એમ કહેશે કે અયોધ્યાના રાજા ભરત, એના મોટા ભાઈ રામ જાય છે, હું ડબલ મોટો થઈ જઈશ. આ રામ છે જે ગાદી માટે ત્યાગ કરી શકે છે. ને અત્યારની સત્તા માટે કેવી કેવી લડાઈઓ થાય છે. સગો ભાઈ આજે ભાઈનું નથી થતો. રામજી તૈયાર થયા છે વનમાં જવા માટે. દશરથજીને કહી દીધું કે પિતાજી, 14 વર્ષ હમણાં પૂરા થશે, હું હમણાં આવી જઈશ. અને રામ તૈયાર થયા. માં કૌશલ્યા પાસે ગયા છે કે માં તો આરતીની થાળી તૈયાર કરીને ઊભા છે કે હમણાં સંદેશો આવશે, હું જઈશ રાજસભામાં, મારા રામને તિલક કરીશ. આરતીની થાળી હાથમાં જ છે, અબીલ ગલાલ, કંકુ, ચોખા, ફૂલ, દીવો થાળીમાં તૈયાર છે. માત્ર રાહ જુએ છે કે કોઈ આવે સંદેશો અને હું જાઉં. ત્યાં રામ પોતે આવ્યા. માં કૌશલ્યા કહે, બેટા, કેમ હજુ તૈયાર નથી થયા? અરે મોડું થઈ જશે, મુહૂર્ત વીતી જશે, જલ્દી વસ્ત્રો પહેરો. ત્યારે માને દુઃખ ન થાય એવી વાણીમાં ધીરજથી ભગવાન રામ બોલ્યા છે, માં, મારે જે વસ્ત્રો પહેરવાના છે ને, એ વસ્ત્રો તમે મોકલાવ્યા એ નથી. કેમ? માં, મારે રાજ સત્તાના વસ્ત્રો નથી પહેરવાના, મારે વલ્કલ વસ્ત્રો પહેરવાના છે. અને ત્યાં તો હાથમાંથી થાળી પડી ગઈ.
રામ તમે શું બોલી રહ્યા છો? હા માં, પિતા દીન મોહી કાનન રાજુ. પિતાએ મને વનવાસ આપ્યો એમ નથી બોલ્યા. પિતા દીન મોહી કાનન રાજુ, મને વનનું રાજ્ય પિતાએ આપ્યું છે. માં થાળી કેમ પડી ગઈ? તિલક તો મારું કરો, હું વનનો રાજા બનવાનો છું. ફરક એટલો છે કે અયોધ્યાનો રાજા બનત તો રાજાના કપડા પહેરત, પણ વનનો રાજા બન્યો છું ને એટલે વલકલ કપડા પહેરવાના છે. એટલો જ ફરક છે. માં મને રજા આપો, મારા પિતાના વચનનું પાલન કરવા મારે જવાનું છે. અને રામને જન્મ આપનાર માં કૌશલ્યા કેવા હોવા જોઈએ એનું દર્શન અહીંયા માં કૌશલ્યા કરાવે છે. માં કૌશલ્યા આંખમાં અશ્રુ તો છે, પણ બોલ્યા છે, દીકરા જાઓ, અમે તમને રોકી નહીં શકીએ, કારણ કે આ રઘુકુળ છે. રઘુકુળમાં વચનો માટે માથા કપાયા છે. રઘુકુળમાં વચન પાલન માટે પ્રાણ દેવાયા છે. એ રઘુકુળમાં હું તને રોકી નહીં શકું. જાઓ, પિતાનું વચન છે, માની આજ્ઞા છે તો જવું જ જોઈએ બેટા. હું કોણ રોકવા વાળી? પણ દીકરા જતા પહેલા એક વાત મને કહેતો જાજે કે તમે બધા તો તમારા વચનનું પાલન કરો. દશરથ જે વચન આપ્યા એણે એના વચનનું પાલન કર્યું. માં કઈ કઈ આજ્ઞા આપી એટલે તું તારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે. પણ આ બધામાં મારું શું? રામ તું જા, પણ મને કહેતો જા કે આ 14 વર્ષ આ કૌશલ્યા કેવી રીતે જીવશે. તને ના ન પાડી શકું કારણ તારા માતા પિતાની આજ્ઞા છે, પણ રોકી પણ ન શકું કારણ હું એક પતિવ્રતા નારી છું. તારી સાથે પણ ન આવી શકું કારણ મારા પતિ અત્યારે એ અવસ્થામાં છે કે અત્યારે એને મારી જરૂર છે. પણ આ બધામાં મારું શું? મારો શું વાંક? હું તને રોકી પણ નથી શકતી અને જા એમ પણ નથી કહી શકતી. ત્યારે ભગવાન રામ હૃદય ઉપર પથ્થર મૂકે કે જો હું રડીશ તો માં કૌશલ્યા ધીરજ નહીં રાખી શકે. એ પોતાના આંસુને પી ગયા. એ કહે છે, માં આ અવધને તમારા હાથમાં સોંપીને જાઉં છું. માં મારા ભરતનું ધ્યાન રાખજો, મારા લક્ષ્મણને સંભાળજો, અને સીતા એ તો હજુ આવ્યા જ છે, એને તમને સોંપતો જાઉં છું. ત્યાં તો સીતાજી દોડતા દોડતા આવ્યા. ત્યારના સમયમાં મર્યાદા એવી હતી કે સાસુ સસરા સામે ઊભા હોય ત્યારે પતિ પત્ની વાત ન કરે. એટલે સીતાજી આવીને કૌશલ્યાજીને પગે લાગે છે, પણ રામની સામે નથી જોતા. રામને નથી બોલ્યા, પણ સીતાજીમાં કૌશલ્યાને કહે છે કે માં કહી દો રામજીને કે આ સીતા એને સંસ્કારોમાં એનો પતિવ્રતા ધર્મ મળ્યો છે. મને સંસ્કાર શીખવવામાં આવ્યા છે કે બેટા પતિના પગલે પગલે ચાલવું. તો કહી દો રામને કે સીતા ત્યાં જ રહેશે જ્યાં રામ હશે. રામ વગર સીતા અયોધ્યામાં નહીં રહે. ત્યારે રામ કહે, દેવી તમે રાજકુમારી છો, વનમાં રહેવા ટેવાયેલા નથી, વનમાં તમે નહીં રહી શકો. આ અયોધ્યામાં તમે બરાબર છો. તમે અહીંયા રહો, હું હમણાં 14 વર્ષ પૂર્ણ કરીને આવીશ. ત્યારે સીતાજી કહે છે, માં કહી દો તમારા દીકરાને કે તમારા ગયા પછી આ સીતાના પ્રાણ ટકશે નહીં. મને જો મારી નાખવી હોય તો અહીંયા છોડીને જાઓ, બાકી લઈને જાઓ. ત્યારે માં કૌશલ્યાને જ કહેવું પડ્યું કે દીકરા અમે સીતાને ખોવા નથી માંગતા, તું લઈ જાય નહીં. સીતા તારી સાથે હશે તો કમસે કમ જીવતી તો રહેશે. અમે એને ખોવા નથી માંગતા, ચાલ લઈ જાઓ. ને પ્રભુએ આદેશ કર્યો, તૈયાર થાઓ. સીતાજી વલકલ વસ્ત્રો પહેરવા ગયા છે. ત્યાં લક્ષ્મણજી દોડતા દોડતા આવ્યા.
ભૈયા હું પણ તમારી સાથે આવીશ. નહીં લખન, જો ભાઈ ભરતજી નથી, શત્રુઘ્નજી નથી તો અયોધ્યાનું ધ્યાન કોણ રાખે? મારા પછી તારે તો અયોધ્યાને સંભાળવાની છે. માને સંભાળજે, પિતાજીને સંભાળજે, અને મારો ભરત જ્યારે આવે ને ત્યારે એને મારી યાદ આપજે. લખન કહે, નહીં પ્રભુ, હું અહીંયા નહીં રહું. આ અયોધ્યામાં હું નહીં રહું. જે અયોધ્યા રામને વનવાસ આપતી હોય ત્યાં લખનનું કંઈ કામ નથી. શું અપરાધ કર્યો છે તમે? ગાદી માટે જઈને તમને વનવાસ આપે એ અયોધ્યા મારા માટે નકામી છે. હું નહીં રહું. રામજી સમજાવે, લખન સમજી જા ભાઈ, આપણે બધા જ નીકળી જશું તો અયોધ્યાનું શું થશે? પિતાજીની તબિયત ખરાબ છે, ભાઈ સમજ. લક્ષ્મણજી કહે, ઠીક છે, જાઓ તમે, પણ પ્રભુ એટલું યાદ રાખજો કે તમે સરયુને કિનારેથી જેવા આગળ વધશો ને એવો તરત આ તમારો લખન સરયુમાં જળ સમાધિ લઈ લેશે. હું નહીં જીવું આ અયોધ્યામાં. જે અયોધ્યામાં રામ માટે કોઈ સ્થાન નથી ત્યાં લખન ના રહે. આવું ના બોલાય ભાઈ. ચાલ, તું પણ તૈયાર થઈ જા. અને રામ, લખન, સીતા ત્રણે તૈયાર થયા. લક્ષ્મણજીને કહ્યું કે ભાઈ જઈને માં સુમિત્રાની રજા લઈ આવો, ઉર્મિલાને કહીને આવો. અને લખન ભૈયા માં સુમિત્રા પાસે આવે છે કે માં રજા લેવા આવ્યો છું. ત્યારે માં સુમિત્રા બોલ્યા કે દીકરા, તારો જન્મ નહોતો થયો ને એ પહેલા મેં તને રામને સોંપી દીધો હતો. દીકરા, જ્યારે તું મારા ઉદરમાં પધાર્યો હતો ત્યારે મેં માં કૌશલ્યાને વચન આપ્યું હતું કે મારો એક દીકરો રામની સેવા કરશે અને મારો બીજો દીકરો ભરતની સેવા કરશે. દીકરા, આ વચન તો તારા જન્મ પહેલા દેવાઈ ગયું છે. મને પૂછવાની રાહ ન જોવાની હોય. જ્યાં રામ હોય ત્યાં લખનને જવું જ જોઈએ. આ જનેતા છે કે બેટા રામની સેવા કરજે. સપનામાં પણ કામને, ક્રોધને, લોભને આવવા નહીં દેતો. સતત રામની સેવા કરજે. તારી માં સીતા છે, તારા પિતા રામ છે, અને રામ અને સીતા જ્યાં છે ત્યાં તારો અયોધ્યા છે. સપનામાં પણ કદી કામ, ક્રોધને આવવા નહીં દેતો. અને ત્યારે લખન ભૈયાએ પ્રતિજ્ઞા કરી દીધી કે હે માં સુમિત્રા, તારો આ સુમિત્રા નંદન આજે પ્રતિજ્ઞા કરે છે કે સપનામાં પણ જો કામ ક્રોધ સતાવતા હોય તો આજથી તારા ચરણોની સોગંદ 14 વર્ષ સુધી હું અખંડ જાગરણ કરીશ. શું તો મને સપનું આવે ને, પણ રામ સીતાની સેવામાં હું અખંડ જાગરણ કરીશ. આ અયોધ્યા છે, આ સંસ્કારો છે. એક ભાઈ માટે બીજો ભાઈ જાગરણ કરવા તૈયાર થયો છે. અને એ ધરતી ઉપર આપણે એક સંપત્તિ માટે પોતાના ભાઈની સામે કોર્ટમાં ઉભા રહીએ છીએ. આ અયોધ્યા છે. પ્રતિજ્ઞા લઈ લીધી કે હું અખંડ જાગરણ કરીશ. અને ત્રણેય જણા માં કૌશલ્યાને, માં સુમિત્રાને વંદન કરી, માં કૈકેયીને પણ વંદન કર્યા છે. પણ આ ઘટના પછી માં કૈકેયી સાવ ચૂપ થઈ ગયા છે. પછી બોલ્યા નથી, એકદમ ચૂપ છે માં કૈકેયી. ત્રણેય માતાઓને વંદન કરી, દશરથજીને વંદન કરી અને ત્રણેય જણા વનવાસનો માર્ગ લે છે. અયોધ્યાવાસીને રડતા મૂકી અને ભગવાન નીકળ્યા છે. ત્યારે દશરથજીએ કહ્યું, સુમંત, સુમંત, તમે જાઓ, રથ લઈને જાઓ. મારા ત્રણેયને રથમાં બેસાડી 4-5 દિવસ વનમાં ફેરવી અને હેમ ખેમ પાછા લઈ આવજો. સુમંત, તમે જાઓ, જાઓ. મારી સીતા કોમળ છે, બહુ કોમળ છે. એ ખુલ્લા પગે વનમાં ચાલી નહીં શકે. જાઓ સુમંત. અને સુમંત રથ લઈને ગયા છે.
ભગવાન રામ સીતા લખન રથમાં બેઠા અને રથ ચાલ્યો છે, પણ અવધવાસીઓ કહે આ રથ નથી જતો, અમારા પ્રાણ જાય છે અને અમારા પ્રાણને અમે જવા નહીં દઈએ. આખું અવધ રથની પાછળ દોડવા લાગે કે ભલે મહારાણી કઈ કઈ અયોધ્યાનું સુખ ભોગે, અમારે એ સુખ નથી જોઈતું. અમારા રામ નથી તો અમારે અયોધ્યા નથી જોઈતી. ને આખું અવધ ભગવાનની પાછળ પાછળ વનમાં જવા તૈયાર થયું. ભગવાન સમજાવે પણ કોઈ માનતું નથી. રથની પાછળ પાછળ ચાલે છે. ભગવાનની સાથે બધા વનમાં આવ્યા છે. એમાં બધાને અયોધ્યામાં રડતા મૂકી માં સરયુને વંદન કરીને ભગવાન વનમાં પ્રવેશ કરે છે. પહેલી રાત્રિ ગંગાજીને કિનારે આવ્યા. જંગલની અંદર આવી પહેલી રાત્રિ ગંગાજીને કિનારે રાતવાસો કર્યો છે, ત્યાં રોકાણા છે. જંગલમાં રહેતા ભીલો પ્રભુનું સ્વાગત કરવા આવ્યા. ગો રાજા જે ભીલોના રાજા હતા એણે ભગવાનને નિવેદન કર્યું, પ્રભુ અમારા પધારો. ત્યારે ભગવાન કહે કે મને વન મળ્યું છે, હું ગામમાં ન આવી શકું. તો ગો રાજા કહે, પ્રભુ આજ સુધી અમારા સુધી કોઈ આવ્યું નથી, અમારી ખબર પૂછવાય કોઈ આવતું નથી. અમને બધા નીચ માને છે, અમને બધા કલંકિત માને છે, અને તમે આવ્યા, અમને કંઈક નવી શક્તિ મળી. માટે પ્રભુ અમારી બધી જ પ્રજાને તમારો લાભ મળે, માટે એક રાત તો તમે અહીંયા રોકાવો. અને ભગવાન ત્યાં રોકાણા છે. તમસા નદીને કિનારે પહેલી રાત્રિનું મુકામ થયું છે. ગો રાજાની પ્રાર્થનાને સ્વીકારી ત્યાં ઘાસની પર્ણકુટી બનાવવામાં આવી અને એ પર્ણકુટીમાં ઘાસની પથારીમાં ભગવાન રામ અને સીતાજી સૂતા છે. અને લક્ષ્મણજીને જાગરણનો આ એના જાગરણની આ પહેલી શરૂઆત. લક્ષ્મણજી જાગે છે અને નિયમ લીધો છે કે ભગવાન રામ અને સીતા સૂતા હોય ત્યારે પર્ણકુટીની પ્રદક્ષિણા કરવી. એમાં પ્રદક્ષિણા કરતા કરતા પર્ણકુટીના દરવાજે જ્યાં પહોંચ્યા, જોયું દર્ભની પથારીમાં ભગવાન સૂતા છે, માં સીતા સૂતા છે. ત્યારે લક્ષ્મણજી નાનું બાળક પોતાના ગોઠણની વચ્ચે માથું રાખીને જેમ રડે એમ એક પથ્થર ઉપર બેસીને રડ્યા છે. બે ગોઠણ વચ્ચે માથું દબાવીને ખૂબ રડ્યા છે લખન. ત્યાં ગો રાજા આવ્યા, લક્ષ્મણજીને શાંત કર્યા. ગો રાજા અને લક્ષ્મણજી વચ્ચે ચર્ચા થઈ છે, જેમાં પ્રભુ રામની પ્રભુતા લક્ષ્મણજીએ ગો રાજાને બતાવી છે. ચર્ચામાં ને ચર્ચામાં સવાર પડી. સવાર પડતા ભગવાને ગો રાજાને આદેશ કર્યો કે ગો રાજા વડલાનું દૂધ મંગાવી આપો. સુમંતજી પૂછે છે, પ્રભુ દૂધ વડલાનું શા માટે? તો કે મારે જટા બનાવવી છે. સુમંતજી કહે, પ્રભુ તમારા પિતાની આજ્ઞા છે, તમારે વનમાં 2-4 દિવસ રહીને પાછા અયોધ્યા આવવાનું છે, એટલે તો હું આવ્યો છું. ત્યારે રામજી કહે, વચનની મર્યાદા પાળવી એ મારો ધર્મ છે, સુમંતજી તમારો પણ ધર્મ છે. આપણે રઘુકુળના સેવક છીએ, વચન પાળવું એ આપણો ધર્મ છે. જટા બનાવી, સુમંતજી રડે છે. લક્ષ્મણજીએ જટા બનાવી. ગો રાજાની આંખમાં પણ અશ્રુ આવી ગયા. પણ જટા બનાવી એટલે સુમંતજીને નક્કી થઈ ગયું કે હવે 14 વર્ષ પૂરા કર્યા સિવાય ભગવાન રામ પાછા નહીં ફરે. જટા બનાવી અને ભગવાન રામ હવે આગળ યાત્રા વધારે છે. એમાં સુમંતજીને કહ્યું, સુમંતજી હવે તમે જાઓ.
बरबस राम सुमंत पठाए। माफ करजो, पहली रात्रि तमसा नदी ने किनारे જ્યારે લક્ષ્મણજી અને ગોરાજાનો સંવાદ થયો એ પછી રામજી વહેલા જાગ્યા છે અને અવધવાસીઓ સૂતા છે એને સૂતા મૂકી સુમંતજીના રથમાં બેઠી અને ભગવાન ત્યાંથી નીકળી ગયા છે। મોહનિશા સરસો વનહારા, બધાને સૂતા મૂકી ભગવાન ત્યાંથી આગળ નીકળી ગયા। ગોરાજા સાથે છે, સુમંતજી સાથે છે, પણ અયોધ્યાવાસીઓ સૂતા હતા એટલે રહી ગયા પાછળ। સુમંતજીને આજ્ઞા કરી કે તમારો રથ તમે એવી રીતે ચલાવો કે અયોધ્યાવાસીઓને ખબર ન પડે રામ કઈ બાજુ ગયા। અને રથમાં બેસી અને પછી ગંગાજીને કિનારે આવ્યા છે। થોડું કથામાં આગળ પાછળ થઈ ગયું। ગંગાજીને કિનારે આવ્યા, ગંગાજીનું પૂજન કર્યું, એમાં સ્નાન કર્યું, ગંગાજીને પ્રાર્થના કરી અને પછી હવે જે પ્રકરણ શરૂ થાય છે એનું વર્ણન બાબાજીએ રામાયણમાં કર્યું છે। સુમંતજીને મોકલાવી દીધા હતા। ગંગાને પહેલે પાર જવાનું છે। ગંગાને પાર પહોંચવા માટે નાવની જરૂર હતી અને ત્યાં ગંગાના કિનારે ભગવાનના એક મહાન ભક્ત જેનું નામ છે કેવટ બેઠા છે અને ભગવાને એની પાસે નાવ માંગી છે કે કેવટ તારી નાવ મને આપ, અમારે ગંગાને પહેલે પાર જવું છે। પહેલી રાત્રિ તમસા નદીને કિનારે, પછી ગંગાજીને કિનારે આવ્યા અને ગંગાજીને કિનારે આવી કેવટની પાસે નાવ માંગી અને બહુ પ્રસિદ્ધ ચરિત્ર છે આ કેવટનું। માગી નાવ કેવટ આના, માગી ગંગાને પહેલે પાર પહોંચાડો, ત્યારે કેવટે ઘસીને નાવ પાડી દીધી, નહીં હું મારી નાવ નહીં આપું। કહી તુમ્હાર મરમ મેં જાના, હું તમારો મર્મ બરાબર જાણું છું, મારી નાવ હું તમને નહીં આપું, મર્મ જાણું છું એમ કેવટ બોલ્યો એટલે ભગવાન ચૂપ થઈ ગયા। આપણે બહુ બોલતા હોઈએ પછી કોક આવીને કહે કે બહુ બોલ બોલ શું કરો, તમારું બધું મને ખબર છે, એટલે ચૂપ થઈ જવું પડે ને। એમ ભગવાન પછી કઈ બોલ્યા નથી। કેવટ પાસે નાવ માંગી, કેવટે ઘસીને નાવ પાડી દીધી। કહી તુમ્હાર મરમ મેં જાના, હું તમારા મર્મને જાણું છું પ્રભુ, હું નાવ નહીં આપી। કેવટ શા માટે ના પાડે છે? ભગવાનને ના પાડવાની હિંમત કેવટમાં ક્યાંથી આવી? કારણ કે રામાયણ એમ કહે છે કે કેવટ કર્મનિષ્ઠ ભક્ત છે, કર્મ કરતા કરતા ભક્તિ કરે છે। એને કોઈ એમ નથી કીધું કે આજે હું નાવ નહીં ચલાવું, આજે આખો દિવસ હું ભગવાનનું ધ્યાન કરીશ। કર્મનિષ્ઠ ભક્ત છે, નાવ ચલાવે છે પોતાનું ગુજરાન ચલાવવા માટે, પરિવારને પાડવા માટે, કારણ કે જાણે છે કે મારો ધર્મ છે મારા પરિવારનું પાલન પોષણ કરવું। મારો ધર્મ છે કે મારે મારા પરિવારનું પાલન પોષણ કરવું, એટલે પરિવારના પાલન પોષણ માટે કેવળ કર્મ કરે છે પણ સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરે છે। ને આવા કર્મનિષ્ઠ ભક્ત જે હોય એ જ ભગવાનને કહી શકે કે પ્રભુ નાવ નહીં મળે, એની ભક્તિમાં કુમારે હોય, નાવ નહીં મળે કારણ હું તમારા મર્મને જાણું છું। અને ત્યાં બીજી નાવ હતી નહીં, કેવળ એક જ હતો, પણ આ મર્મ કેવળ જાણ્યો ક્યાંથી? તો આગલી રાત્રે લખન ભૈયા અને ગોરાજાનો જે સંવાદ થયો હતો એ સંવાદને છુપી રીતે
કેવટે સાંભળ્યો હતો. એમાં પ્રભુની પ્રભુતા વિશે લખનજીએ ચર્ચા કરી. એ ચર્ચા કેવટે પણ સાંભળી. એમાં અહલ્યા ઉદ્ધારની વાત કેવટે સાંભળી. એટલે કેવટ કહે છે કે તમારી ચરણ રજની એ તાકાત છે કે પથ્થરમાંથી નારી બને, તો મારી નાવ તો લાકડાની છે, એકને નથી પાડી શકતો. આ લાકડાની નાવ મારી નારી બની જાય તો એનું પાલન હું કેવી રીતે કરું? ના પ્રભુ, હું તમને નાવ નહીં આપું. અને કેવટ ત્યારે ઘસીને ના પાડે છે. ભગવાન કહે નાવ આપો, પહેલે પાર જવું છે. કેવટ કે નહીં, માગી નાવ ન કેવટ આનંદ નથી આપતો. શા માટે નથી આપતો અને પછી શા માટે એને ભગવાનને પોતાની નાવમાં બેસાડ્યા, એ ચરિત્રના દર્શન આપણે થોડી ક્ષણો પછી કરીએ. નરેન્દ્રભાઈને પ્રાર્થના કરીએ કે જે એમણે જે કાંઈ સૂચન કરવું છે આપને એ સૂચન કરે નરેન્દ્રભાઈ. પછી આપણે કેવટ પ્રસંગ લઈ અને કથાને વિરામ આપીશું. હલો, જય સિયારામ. આપણે કોપા ભવન વિશેની વાતો અને કેવટ પ્રસંગ અત્યારે સાંભળી રહ્યા છે. સરસ મજાની વાત છે. આપણે ભજન ગાઈએ છીએ, કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને રે. કહી તો તને પાયે લાગુ, કહી તો પ્રાણ ત્યાગુ રે. અને પછી આ કેવટ પ્રસંગ આવે છે કે ધોવા દ્યો રઘુરાઈ, પ્રભુ મને શક પડ્યો છે મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાઈ. આવા સરસ પ્રસંગોમાં મને ખલેલ પડવાનું બાપુ બહુ મનથી આપની આજ્ઞાથી આ કરી રહ્યો છું કે બધા જ આ પ્રસંગ સાથે બધા જોઈન્ટ થઈ ગયા હતા અને બધાના જ આંખોમાં આંસુ હતું. ભગવાન જેવા ભગવાનને જો આટલું દુઃખ પડતું હોય તો આપણે તો પામર જીવ છે અને પામર જીવને આપણે જરાક દુઃખના હારું આપણે છકી જઈએ છીએ કે રડી પડીએ છીએ. તો આપણે એ દુઃખ પણ સહન કરે કે દુઃખ જેના માટે આવે છે કે સુખની અનુભૂતિ થાય એના માટે જ દુઃખ આવે છે. એટલે સુખ આવવાનું છે એટલે દુઃખ આવે છે. તો બાપુ આપની આજ્ઞાથી અમારે થોડું મહેમાનો આવ્યા છે, એમને આપના આશીર્વાદની જરૂર છે. તો અમારા ગામના સરપંચ મહોદય અત્રે ઉપસ્થિત છે. એમણે અમને ઘણી બધી મદદો બી કરી છે અને સતત ને સતત ફોન પર કોન્ટેક્ટમાં રહે છે. એવા માન્ય સરપંચ શ્રી ગ્રામ પંચાયત ફણસા એને વિનંતી કરું છું કે આપ આવો અને બાપુ પાસે આપના આશીર્વાદ લો. આપ અને અજયભાઈ બંને જણા સજોડે લક્ષ્મીનારાયણ આવજો. આપણે સાથે ગાતા જઈશું પેલું આપણું ગીત, એનું ભલું કરો ભગવાન અયોધ્યા વાળા રે, એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે, એના ખાતા ખોલે હજાર દ્વારિકા વાળા રે. રામચંદ્ર ભગવાન કી. સરપંચ સાહેબ એવી રીતે જ મદદ કરતા રહેશો. આપ અહીંથી શેરડી હતા તો પણ ફોન પર ફોન કરીને અમને બધાને આ રીતે જીવંત રાખ્યા અને ઘણું સારું કામ કર્યું. આપના હૃદય પિતરની લાગણી સાથે ખૂબ ખૂબ આભાર. ગાદી આપણી આ જે ગાદી પર બેઠા છે ને એ સરપંચ સાહેબે જ મોકલી આપી છે અને નવી નકોર છે, પાછી અત્યારે જ લીધેલી છે. એવા સરપંચ સાહેબનો હૃદય પિતરની લાગણી સાથે આપણે આભાર માનીએ છીએ. કાળીના ગગા સાથે વધાવો સરપંચ સાહેબને. હવે આપણા ગામમાં મરોલી સમાજ, આપણો માછી સમાજ આવ્યું છે મરોલીથી અને એમના પ્રમુખ શ્રી છે ગજાનંદભાઈ અને આપણા સોસાયટી મરોલીની ચાલે છે ને એ અર્જુનભાઈ અને મોહનભાઈ અને જીતુભાઈને બધા આવ્યા છે. એમના તરફથી આપણી આ મંડળને, આપણા રામકથાને ₹11,000નું દાન મળ્યું છે. કાળીના ગંગા સાથે બતાવો. એ સમગ્ર માછી મહાજન મંડળને હું વિનંતી કરું છું કે આપ સૌ આવો અને બાપુ પાસે આશીર્વચન લો. ગજાનંદભાઈ, અર્જુનભાઈ, મોહનભાઈ, જીતુભાઈ, આપ સૌ પ્લીઝ આવો. મરોલીથી આવ્યા છો અને અમે આપને આવકારીએ છીએ. આપ આવો અને અયોધ્યાવાળા રે નું બલું, અયોધ્યાવાળા રે એના ભર્યા રાખે ભંડાર વીરપુરવાળા રે,
આપણું માછી મહાજન મંડળ મરોલીનો ખૂબ ખૂબ આભાર. આપ આવ્યા અને અમારા આ કથા મંડળમાં આપ આવીને અમને પ્રોત્સાહન કર્યા તે બદલ આપનો હૃદય પિત્તની લાગણી સાથે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે સંતોષભાઈ આપણે રસોડામાં જે જમીએ છીએ ને એ સંતોષભાઈ છે. એ સંતોષભાઈ ભણાભાઈ પટેલ, એમના ઘરથી કોઈ આવ્યું છે? સંતોષભાઈ ભણાભાઈ પટેલ કોઈ આવ્યું હોય તો, એમના મમ્મી આવ્યા હોય તો પણ ત્યાર પછી હું આપણું મિતનવાડ સમાજ જે છે એ મિતનવાડ સમાજ આપણને સપ્તાહમાં પણ મદદ કરે છે, સપ્તાહની પારી માટે પણ, અને આ વખતે પણ એમણે સેવાની વૃત્તિ માટે લીધું છે. એ પરસોત્તમભાઈ અને એની ટીમને હું વિનંતી કરું છું કે આપ આવો અને બાપુ પાસે આશીર્વચન લો. બોલો રામચંદ્ર ભગવાન કી. પરસોત્તમભાઈ તમારી ટીમ લઈને આવો અને બાપુ પાસે આશીર્વચન લો. ફરી પણ પરસોત્તમભાઈ માટે પણ આપણે ગાઈએ છીએ. મિતનવાડ પટેલવાડ આપણું, એમનું પણ સન્માન કરવાનું છે. રમેશભાઈ છે, આવી જાઓ રમેશભાઈ. ફરીથી રમેશભાઈ માટે પણ, અને પટેલવાડ આખું પટેલવાડ માટે અને ભગાવાડ માટે પણ આપણે સાથે કહીએ. ચાલો સાથે ગાઈએ આપણે. એનું ભલું કરજો ભગવાન અયોધ્યાવાળા રે, એનું ભલું અયોધ્યાવાળા રે, એના ભર્યા રાખે ભંડાર વીરપુરવાળા રે. એકમાં ખાતા ખોલે 1000 દ્વારકાવાળા રે. આપણે જયંતિભાઈ લોકો આપણા પૂર્વ માછી સમાજના પ્રમુખો અને એ આખી ટીમ, સહકાર મંડળીની ટીમ આપણે આવી રહી છે દમણ. આપણે નવસારીથી છેક આવી રહ્યા છે એ લોકો, પણ એ લોકો દમણ સુધી પહોંચ્યા છે. એમનું સ્વાગત આપણે કરવાનું હતું પરંતુ હજુ સુધી પહોંચ્યા નથી. હલો, હવે આપણે ગોયાફળિયાના છોટુભાઈ સાહેબ કોળી સમાજના મહામંત્રી છે એવા છોટુભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું કે આપ આવો અને આવીને બાપુ પાસે આશીર્વચન લો. છોટુભાઈ કોળી સમાજ આપણે ગોયાફળિયાના શિક્ષક છે અને આખું કોળી સમાજ આપણે છે ને સમાજની વાડી પણ બનાવી રહ્યા છે. કરોડો રૂપિયાની જમીન લીધી છે, ત્યાં વાડી 4 રસ્તા પર બની રહી છે. એવા છોટુભાઈ પણ ઉપસ્થિત છે. એવો પણ આપણે ત્યાં આપણા ગુરુભાઈ છે, પાછા નિર્વાણ સાહેબના આપણા ગુરુભાઈ છે, એમનું પણ આપણે સન્માન કરીએ. બોલો સાથે એનું ભલું કરજો ભગવાન અયોધ્યાવાળા રે, એના ભળિયા રેજો ભંડાર વીરપુરવાળા રે, એના ભળિયા રેજો, એના ખાતા ખોલે 1000 દ્વારકાવાળા રે. હવે બાપુને આપણે ઉતારો આપ્યો છે. અલ્કેશભાઈ નારાયણભાઈ ટંડેલ બ્રાહ્મણ ફળિયાનો ઉતારો આપ્યો છે. એનું પણ આપણે ઋણ અદા કરવાનો છે. અલ્કેશભાઈ ઉપસ્થિત છે. હિમાંશુબેન છે, હિમાંશુબેન. ઓકે, તો આપણે પછી કરીશું. જો ન, હા, હવે સમય થઈ ગયો એટલે ત્યાં નીકળી ગયા હશે. તો આ રીતે આપણે જ્યારે જયંતિભાઈ આવશે ત્યારે આપણે એમનું સન્માન કરીશું. બપોર પાસે આશીર્વાદ લઈશું. હવે રામજીભાઈ બાવાભાઈ માંગેલવાડ, એમણે આપણના 3140 રૂપિયાના 2 ડબ્બા આપ્યા છે તેલના. તો એમનો આપણે સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ, એમનો આશીર્વાદ આપવા માટે બાપુને. રામજીભાઈ બાવાભાઈ માંગેલા, તાળીના ગડગડ સાથે વધાવો. જો આ રીતે જ આપણને સપોર્ટ કરી રહ્યા છે તો એ બધાને જ આપણે સહકારની ભાવના સાથે આપણે
તો વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકાર વગર આપણે કશું થતું નથી. આપણે આખો દિવસ આ જ કામ કર્યા કરવાના છે કે આજે આપણે ચડાવો પણ ચડવાના છે. રામેશ્વર મહાદેવના આવતીકાલનો રામેશ્વર મહાદેવની પુણ્યમ છે એનો, એટલે 3 પ્રસંગ આવે છે રામાયણમાં. ભાગવતમાં ઘણા બધા પ્રસંગો આવે પણ એમાં 3 પ્રસંગ જ ખાલી આવે છે. એનું ભલું કરજો ભગવાન અયોધ્યા વાળા રે, એનું ભલું એમાં ભર્યા રે જો ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. કલ્પેશ કુમાર દાજીભાઈ ટંડેલ માંગેલી શેરી, કલ્પેશ કુમાર દાજીભાઈ ટંડેલ માંગેલી શેરી, એમણે આપણને 60 કિલો મીઠાઈ આપી છે રૂપિયા 10,100 ની. તો એમને પણ આપણે કદાચ કે કલ્પેશ આવ્યા છે ને, કલ્પેશ નહીં હોય તો એમના ધર્મપત્ની હોય તો ઓહો માફ કરજો. છે કલ્પેશ કુમાર દાજીભાઈ ટંડેલ, આવો જલ્દી ફટાફટ. તો જલ્દી થઈ જાય, હવે આટલી ઉંમર તો થઈ જ ગયેલી છે હવે. હાલો એમને પણ આપણે માનીએ કલ્પેશ કુમાર દાજીભાઈ ટંડેલ માટે. એનું ભલું કરજો ભગવાન અયોધ્યા વાળા રે, ભલું એના ભર્યા રે છે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. હલો, આપણે જયંતિભાઈ ને લોકો આવ્યા છે પણ તે પહેલા આપણે પ્રકાશભાઈ ભગવાનભાઈ શુક્લે માંગેલી શેરી 4 રસ્તા આવ્યા છે. પ્રકાશભાઈ ભગવાનભાઈ શુક્લે. તો આપણે આવે છે પ્રકાશભાઈ. હા ઓકે, ફરીથી આપણે બોલીએ છીએ. એનું ભલું કરજો ભગવાન અયોધ્યા વાળા રે, ભૈયા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. હવે માન્ય શ્રી જયંતિભાઈ પી કેવત નવસારી પૂર્વ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી છે, ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ ગુજરાતના કન્વીનર શ્રી છે. એમના દ્વારા સહકાર ભારતી મછુઆરો પ્રકોષ્ઠ ચાલે છે અને એમણે ગૌશાળાના ઇતિહાસ વિશેની પણ વાતો લખેલી છે કે મછુઆરા સમાજનો ગૌરવશાળી ઇતિહાસ છે. આપણે સૌ મત્સ્યગંધાના પુત્ર એટલે કે વેદ વ્યાસના સંતાનો છીએ, જેમણે વેદ, ઉપનિષદ, મહાભારત જેવા અમૂલ્ય ગ્રંથો લખી દુનિયાને શ્રેષ્ઠ જ્ઞાનનો ભંડાર આપ્યો છે. પ્રભુ શ્રી રામને ગંગા પાર કરાવનાર રામ ભક્ત કેવટ અને શ્રી રામનો વાર્તાલાપ અવિસ્મરણીય છે. પગમને ધોવા દેવ રઘુરાય. પછી રામાયણનો આ જગ પ્રસિદ્ધ પ્રસંગ છે. આપણા સમાજમાં જન્મ લઈ દેશભક્તો, ક્રાંતિકારીઓ અને સાધુ સંતોએ દેશ હિત માટે પોતાનું સર્વસ્વ પણ અર્પણ કરેલું છે. એવા સમાજના આપણે સૌ એક બની ગૌરવશાળી બનીએ. પછી એમણે ગીત પણ સરસ મજાનું લખ્યું છે. મછુઆરો આગળ વધો, ગામ ગામ અભિયાન કરો, ગામ ગામ અભિયાન કરો, એક બનો, સૌ નેક બનો. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, મછુઆરોના પ્યારા રામ. આપણા પ્યારા રામ છે કેમ કે આપણા થકી એ આ વેદવ્યાસે આ કાવ્ય લખ્યું છે. વેદવ્યાસના સંતાનો છે, કેવડજીના વંશો છે. આપણે વેદવ્યાસના સંતાનો છે, કેવડજીના વંશજો છે. ગૌરવમય ઇતિહાસ છે. જીવન જ્યોત જગાવે છે, જીવન જ્યોત જગાવે છે અને જીવનને સફળ બનાવે છે. સમાજને જગાવવો છે, ભૂખ બીમારી હટાવવી છે. સૌ હિંમતથી આગળ વધો, નિશ્ચિત વિજય આપણો છે, નિશ્ચિત વિજય આપણો છે. દેશ મહાન આપણે બનાવવાનો છે. તો આવા જયંતિભાઈ અને ટીમને સહકાર ભારતી પરિચય
પ્રેરણા માટેની વાતો છે. સહકાર ભારતીમાંથી ગુજરાત રાજ્યમાંથી ઉપસ્થિત એવા જયંતિભાઈ કેવટ સાહેબ અને એમની સાથે આવેલા મહેમાનોને વિનંતી છે કે આપ આવો સ્ટેજ પર. અમે આપનું હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ અને બાપુ દ્વારા આપણે આશીર્વાદ પણ મળશે. તો જયંતિભાઈ પી કેવટ નવસારીથી આવ્યા છે અને એમની ટીમ શાંતિભાઈ કિકાભાઈ ટંડેલ બિલીમોરાના છે, પ્રોફેસર જે કે ટંડેલ નવસારીના છે, ચંદ્રવદન દયાભાઈ સુકાની સુરતના છે, શ્રી ઈશ્વરભાઈ એમ ટંડેલ એરો ગામના છે, શ્રી દીપકભાઈ બાલુભાઈ ટંડેલ નિવૃત્ત આચાર્ય છે. એ બધા આપણે ત્યાં આવેલ છે. એ સૌનું આપણે સ્વાગત કરીએ. તાળીના ગગડ સાથે વધાવો મિત્રો. આપ આવો. અમારા ગામ નાનકડું ગામ છે. આ નાનકડું ગામ આપને ભાવભીનું સ્વાગત કરે છે. હૃદય ભીતરની સાથે સ્વાગત કરીએ છીએ. આપ આવ્યા અને અમને બહુ ગમ્યું. એના માટે હું કેવટ સાહેબને આપણે જયંતિભાઈને 2 શબ્દ બોલવા માટે વિનંતી કરું છું. ફક્ત 1 મિનિટ 2 મિનિટ માટે. પૂજ્ય સંત શ્રી, ઉપસ્થિત ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, હમણાં જ સરસ મજાની પત્રિકાનું વાંચન થયું. ગીતના સરસ મજાના શબ્દો છે એમનું પણ ખૂબ સારી રીતે એમને વાંચન કર્યું અને આપણો ઇતિહાસ ગૌરવશાળી છે પણ ખૂબ સારી રીતે વાત કરી. અમે આજે એક નાનો વિષય લઈને આવ્યા છે ત્યારે 2 શબ્દો કહેવા માટે કોઈ એકદમ ટૂંકમાં પટાઈ દઉં છું. પહેલા એકવાર એમને સરસ મજાનું ગીત ગાવું. એકવાર ગીત તમને હું બોલાવી દઉં તો રાગ જરા સરસ થઈ જશે. હું બોલાવીશ, જરા બોલીએ. બહુ સરસ ગીત છે. માછીમાર સમાજમાં એક સ્વાભિમાન નિર્માણ કરવાનો પ્રયત્ન છે, સંગઠિત તાકાત નિર્માણ કરવાનો પ્રયત્ન છે. સરકારશ્રીમાં જે રીતે ખેડૂતોને લાભો મળે છે એવા જ લાભો મત્સ્ય ખેડૂતોને મળે એ માટે જનજાગરણ માટે અમે નીકળ્યા છે. એક વાર બોલાવીશ તમારે, હું બોલાવું તેમ બોલવાનું. મછુઆરો આગળ વધો, મછુઆરો ગામ ગામ અભિયાન કરો, ગામ ગામ અભિયાન કરો, ગામ ગામ અભિયાન કરો, ગામ ગામ અભિયાન કરો. એક બનો સૌ નેક બનો, અમને ભાવાર્થ કહી દીધો. આપણે બધા એક બનીએ, નેક બનીએ. ખૂબ મોટી તાકાત ભગવાને આપણને આપી છે, શક્તિ આપી છે, ભક્તિ આપી છે. પૈસા થોડા ઓછા આપ્યા છે પણ મને લાગે છે કે શક્તિ અને ભક્તિ એ બહુ મોટી વાત છે. તો આપણે બધા એક બનીએ. આપણે જેને મહાભારત લખ્યું એવા વેદ વ્યાસના સંતાનો છે. મત્સ્ય ગંધાનો દીકરો વેદ વ્યાસ અને આપણે બધા એના સંતાનો છે. આપણને ખબર છે રામાયણમાં કેવટ રામને ગંગા પાર કરાવે છે અને કેવટ રામને એમ કહે છે કે રામ, તારો ને મારો ધંધો એક જ, તું ભવસાગર પાર કરાવે ને હું ગંગા પાર કરાવું.
એટલે જ્યારે તને પાર કરું છું તો તારી પાસે હું ફી નહીં લઈશ, ઉતારવાની ફી નહીં લઈશ. આવું કેવટ કે જેની જે સંવાદ છે, જગ પ્રસિદ્ધ સંવાદ છે, બહુ સરસ ભક્તિનો જે સંગમ છે રામ સાથેનો. આવા ગૌરવશાળી પુરુષોના આપણે વંશજ છે. આપણે સૌ પોતાની જીવન જ્યોત જગાવીએ, આપણે સૌ હૃદયની અંદર આ ભાવને પ્રગટ કરીએ અને આપણું જીવન સફળ બનાવીએ. આવો સરસ મજાનો. અને આગળની બીજી કડીમાં એવું કીધું છે કે સમાજને જગાવવો છે, સમાજને જગાવવો છે, ભૂખ બીમારી હટાવવી છે. આપણે સાથે મળીને આ કામ કરવાનું છે. એના માટે સૌ હિંમતથી આગળ વધો. વિજય નિશ્ચિત આપણો છે અને દેશ મહાન બનાવવો છે. આપણે સુખી બનીશું, દેશ મહાન બનશે. આ ભાવ સાથે હું એટલા માટે આવ્યો છું કહી દઉં કે આ માટે એક દક્ષિણ ગુજરાતમાં યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. એ યાત્રા બોટ યાત્રા રહેશે. આનું જે સ્થાન છે મરોલીથી આ યાત્રા અમે કાઢવાના છે. મરોલીથી આ યાત્રા થશે, એની આગળ જશે દમણ, બોટમાં જ ફરવાના છે. દમણથી ઉમરસાડી, ઉમરસાડીથી ધોલાઈ, ધોલાઈથી કૃષ્ણપુર ઓજલ અને ત્યાંથી સુરત આ યાત્રાનું સમાપન થશે. તો આપણે સૌને આહવાન કરવા આવ્યો છે કે આવા શ્રેષ્ઠ કામ લઈને નીકળે છે. સહકાર ભારતીના માધ્યમથી મછુઆરા પ્રકોષ્ઠ આખા ગુજરાતમાં ચાલે છે, આખા દેશમાં ચાલે છે. માછીમારોમાં આ પ્રકારે એકતા આવે એના માટે એના આખા ગુજરાતના પ્રમુખ આજે આપણા ત્યાં આવ્યા છે. એનું નામ છે શાંતિભાઈ ટંડે. તેઓ બિલ્લીમોરાના છે અને રિટાયર્ડ તાલુકા વિકાસ અધિકારી છે. ટીડીઓ સાહેબ છે આપણા, રિટાયર થઈને સંપૂર્ણ જીવન આ કામ માટે આપી રહ્યા છે. એવા આપણા દીપકભાઈને સૌ ઓળખે છે. મરોડી હાઈસ્કૂલના આપણા પ્રિન્સિપલ વર્ષો સુધી રહ્યા અને આ વિસ્તારમાં એમને ખૂબ એ પણ આ ટીમના, આ યાત્રાની ટીમના સદસ્ય છે. અને આ જે વલસાડ જિલ્લાનું કામ છે દીપકભાઈ સંભાળવાના છે. આપણા જિલ્લાના પ્રમુખ કાર્ય જણાવી દઈએ. અને છેલ્લે આપણા નેવીભાઈ છે, પારસી સજ્જન છે, એઓ પણ રિટાયર્ડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે અને એ પણ અમારી સાથે આ કામમાં જોડાયા છે. આપ સૌને વિનંતી એટલી ફરી દીપકભાઈ આ ગામમાં આવશે, તમને બધાને વાત કરશે, અગ્રણીઓ સાથે બેસીને વાત કરશે, યુવાનો સાથે બેસીને વાત કરશે. આ યાત્રા જ્યારે મરોડીથી નીકળે ત્યારે આ યાત્રામાં આપણે સૌ જોડાઈએ. આ યાત્રાને અહીંયાથી વિદાય કરવાની છે ત્યારે આપણે બધા ઉપસ્થિત રહીએ અને આપણા સમાજની એકતા, તાકાત, એના દર્શન આ દેશના શાસકોને કરાવવાની જરૂર છે. જેના કારણે માછીમારોના અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નો આપણે હલ કરી શકીએ. આપ સૌ અમારા કામમાં સહકાર આપો એવી આશા સાથે ભેગો છું. ભારત માતા કી જય. જય શ્રી રામ. ધન્યવાદ. જય શ્રી રામ. જયંતિભાઈ અને આપણી આ ટીમને ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા આવીને અમારા માછીમાર ભાઈઓની સાથે વાતો કરી અને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે આપ જ્યારે નીકળશો, આપ જ્યારે મરોલીમાં આવશો ને ત્યારે અમારું આખું ગામ ત્યાં આગળ હશે. કેમ કે એ બધું જ અમારા માછીમાર ભાઈઓ માટે, આપણા માછીમાર ભાઈઓ માટે લાભ કરતા હશે. એટલે બધા જ સાથે મળીને આપણે આ લડવાનું છે અને આપણાને જે લાભથી વંચિત છે એ લાભો આપણે મેળવવાના છે. તેના માટે આપે પહેલ કરી તે બદલ આપના ઋણ અદા કરીએ છીએ. હવે આપણે સમય થોડો થયો છે. હું આના પછીનું છે તે આપણે જ્યારે સાંજે આપણે ચઢાવો ચડવાના છે ત્યારે આપણે કરીશું. જય સિયારામ. આપણે પણ કથાને 12:30 થઈ ગયા છે, અહીંયા વિરામ આપી. બાબુભાઈ જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે કાનમાં કહી ગયા હતા કે રસોડામાંથી સંદેશો આવ્યો છે કે 12:30 પૂરું કરજો. એટલે મેં થોડું ચાલુ રાખ્યું, પણ હવે 12:30 થઈ ગયા છે તો કથાને અહીંયા વિરામ આપીએ. કેવટ પ્રસંગ જે આપણે દર્શન કરતા હતા એના દર્શન બપોર પછીના સત્રમાં કરશું. ગુરુદેવ તુમ્હારી જય જય, ગિરનારી તુમ્હારી જય જય, ગુરુદેવ તુમ્હારી જય જય, ગિરનારી તુમ્હારી
સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી કપિલેશ્વર મહાદેવ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. 3 વાર ઓમકાર કરીશું.
બોલી સદગુરુ દેવ કી જય, ગિરનારી મહારાજ કી જય. ભગવાન શ્રી રામ સીતાજી અને લક્ષ્મણજીને સાથે લઈ વન ગમન કરે છે પિતાજીનું વચન પાળવા માટે. વનમાં જ્યારે વાલ્મીકી ઋષિ મળ્યા છે, વાલ્મીકી ઋષિએ જ્યારે વન આગમનનું કારણ પૂછ્યું છે ભગવાન રામને, ત્યારે ભગવાન રામે સુંદર જવાબ આપ્યો. કિનારે બેસીને છબછબિયા કરીએ તો પાણી ડોળું થાય, ખજાનો ન મળે. થોડીક વધુ અંદર ડૂબકી મારીએ તો માછલી મળે, ખજાનો ન મળે. ખજાનો મેળવવા માટે દરિયાના પેટાળમાં જવું પડે, દરિયાના ઊંડાણમાં જવું પડે. એમ જ્યાં સુધી કોઈ ગ્રંથ, કોઈ કથા, કોઈ ચરિત્રના ઊંડાણ સુધી આપણે નથી પહોંચ્યા ત્યાં સુધી એનો મર્મ, એની અંદર છુપાયેલી જે વસ્તુ છે, જે શક્તિ છે, જે અર્થ છે, એ આપણને મળતું નથી. અને ઘણા લોકો ટીકા કરે કે મહાભારત બહુ ઘરમાં ન રખાય ને તો ઝઘડા થાય. પણ મહાભારત જેવું કોઈ ગ્રંથ નથી. મહાભારત એ ગીતાજીની જનની છે અને ગીતા જે આપણો ભગવદ્ ગીતાને તો બહુ ઊંચું સ્થાન મળ્યું છે. પણ સમજ્યા વગર બોલવું ન જોઈએ એમ સંતોએ કીધું છે કે જ્યાં સુધી નથી સમજાતું ન બોલો, બોલો એટલું સમજીને બોલો. પણ સમાજમાં આપણને એક આદત પડી ગઈ છે, હંમેશા આપણે આપણી જાતને મહાન માનીએ અને બીજાને નાના માનીએ. તો ભગવાન રામ વનગમન કરે છે. સીતાજી, લક્ષ્મણજી સાથે છે, અવધવાસીઓ બધા સાથે ચાલી રહ્યા છે. દશરથ રાજાની આજ્ઞાથી સુમંતજી રથ લઈને જાય છે. રથમાં બેસી અને ભગવાન રામ વનગમન કરે છે. આપણે સવારની કથામાં ચર્ચા કરી કે રથમાં બેસીને રથ ચાલ્યો, તમસા તીર નિવાસ કિયા, પ્રથમ દિવસ રઘુનાથ. તમસા નદીને કિનારે આવ્યા છે. તમસા નદીને કિનારે વાસ કર્યો છે. આખી અયોધ્યા ભગવાનની સાથે તમસા કિનારે આવી છે. તમસા નદીને કિનારે રેતીમાં આખી અવધ રાત થઈ એટલે સૂઈ ગઈ છે. ભગવાને પણ રેતીની પથારી કરી, રેતીનું ઓશીકું બનાવ્યું અને સૂતા છે. માં સીતાજી સૂતા અને લક્ષ્મણજીની જે પ્રતિજ્ઞા હતી પ્રથમ જાગરણની, આ પ્રથમ રાત્રિ લક્ષ્મણજી જાગે છે. ધનુષ બાણને સજ્જ કરી લક્ષ્મણજી પ્રભુ રામ અને સીતાજીની પ્રદક્ષિણા કરે છે
અને અવધના રાજકુમાર જેને રાજ તિલક થવાનું હતું એ રાજકુમાર રેતીની પથારી બનાવીને જ્યારે સૂતા હોય, માં સીતાને રેતીની પથારીમાં સૂતા જોયા અને લક્ષ્મણજી રડી પડ્યા છે. રડતા લક્ષ્મણજી પાસે ગુહ રાજા આવે છે. લક્ષ્મણજી રડે છે, ગુહ રાજા આવે છે, વાતો થાય છે. સવાર પડે ના પડે, હજુ તો સવાર થવાની થોડી વાર છે, ત્યાં પ્રભુ જાગ્યા. સુમંતજીને કહ્યું કે રથ ચલાવો, આપણે નીકળી જવું છે. અવધવાસીઓ ભલે અહીંયા રહ્યા અને અવધવાસીઓને ત્યાં મૂકી ભગવાન રથ લઈને ત્યાંથી જતા રહ્યા છે. ત્યારે અવધવાસીઓ જ્યારે જાગ્યા, જાગીને જોયું, આજુબાજુ દ્રષ્ટિ કરી તો ક્યાંય ભગવાન રામ નહોતા, માં સીતાજી નહોતા, લક્ષ્મણ ભૈયા નહોતા, સુમંતજી નહોતા, ગુહ રાજા નહોતા. ત્યારે અવધવાસીઓ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે અમે તો માછલી કરતા પણ તુચ્છ જીવ છીએ. માછલીને પાણીમાંથી બહાર કાઢીએ કે તરત જ માછલી તરફડીને પોતાના પ્રાણ છોડી દે છે. હવે તો એના કરતા પણ તુચ્છ છીએ કે ભગવાન રામ અમને છોડીને ગયા અને હજુ અમે જીવીએ છીએ. ધિક્કાર છે અમને. અવધ ખૂબ રડ્યું છે, અફસોસ કરે છે, રડે છે અને અફસોસ કરતા કરતા અવધવાસીઓ અવધ પાછા ફર્યા છે. આ બાજુ ભગવાન સવાર પડતા ગંગાના કિનારે પહોંચી ગયા છે. ગંગાના કિનારે જંગલમાં વસતી ભીલ પ્રજાતિ પ્રભુનું સ્વાગત કરે છે. પ્રભુને આમંત્રણ આપે છે કે આપ અહીં અમારા ઘરે પધારો. ગુહ રાજા પણ પ્રાર્થના કરે છે, પ્રભુ આમ રંગ ઉપર કૃપા કરીને આપ અહીંયા આવ્યા છો. આજ સુધી અમને કોઈ પૂછવા નથી આવ્યું. આ જંગલમાં અમે રહીએ છીએ, અમે જીવીએ છીએ કે અમે મરીએ છીએ, અમે સુખી છે કે દુઃખી છે, કોઈ પૂછવા નથી આવ્યું. પણ આપ આવ્યા છો, અમને સુખ મળ્યું, અમને આનંદ મળ્યો, તો આનંદ ટકે માટે અમારું આતિથ્ય સ્વીકારો. ભગવાન કે હું ન આવી શકું, કારણ કે ગામમાં આવવાની મને મનાઈ છે, મને વનવાસ મળ્યો છે, મારા પિતાએ વનનું વચન આપ્યું છે, એટલે હું ગામમાં ન આવી શકું. તો ગોરાજ પ્રાર્થના કરે છે, ભીલો પ્રાર્થના કરે છે, પ્રભુ અમને તમારો લાભ મળે માટે એક દિવસ તો અહીંયા રોકાઓ. અને બધાની પ્રાર્થનાનો સ્વીકાર કરી ભગવાન ત્યાં રોકાયા છે. બધાને આનંદ આપ્યો છે. લક્ષ્મણજી અને ગુહરાજ ચર્ચા કરે છે. આ ચર્ચા કેવટ સાંભળે છે. બીજા દિવસની સવાર પડી, ભગવાને જટા બનાવી વડલાના દૂધથી સુમંતજીને ત્યાંથી પાછા મોકલાવ્યા છે અવધ. રથમાં બેસાડીને સુમંતજીને કહ્યું, પ્રભુ આપ જાઓ અને પિતાને કહેજો રામ જલ્દી આવશે.